જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? તો અત્યારે સાંજના 5 વાગ્યા હતા અને હું આવી ગઈ હતી રસોડામાં અને મારે બનાવવાની હતી ચા. તો પહેલાં મેં સાફ સફાઈ કરી અને ચા મૂક્યો, એમાં કપેક પાણી અને ફૂલ ટેમ્પરેચર ઉપર સગડી કરી નાખી હતી. પાણી ઉકળતું હતું ત્યાં મેં ખાંડ અને ભૂકી લઈ લીધી. પહેલાં ચમચી એક ભૂકી નાખી અને પછી 2 ચમચી ખાંડની નાખી. વિચાર કરતી હતી થોડીક નાખું ના નાખું. પછી મેં ચાને છે ને એકદમ ઉકળવા માટે મૂકી દીધો. પછી ચા ઉકળી ગયો તો થોડીક વારમાં પછી મેં એમાં નાખી દીધું દૂધ. જેથી કલર મસ્ત પકડી જાય અને ચા પીવાની મજા આવે. પછી વિચાર કરતી હતી કે ચા પાકશે કઈ, કેમ કે મને ચા બહુ ભાવે પણ એને બનાવવો ન ઓગલે. વિચાર કરતી એકદમ ચા મસ્ત ઉભરાતી હતી ને મસ્ત લાગતી હતી. હમણાં પી લઉં એવી રીતે મેં ટેસ્ટ કરી અને કંઈ ઘટતું નથી, એ પ્રમાણે કંઈ ઘટતું નહોતું. પછી મેં ચાને ભરી લીધું. ચા ભરીને પહેલાં તો મમ્મીને દીધો, પછી મેં પીધો અને પપ્પાને દીધો. આજે મારી ગાડીની સર્વિસિંગ થઈ છે. મારા પપ્પાએ ધોઈ, મારા પપ્પાએ થઈને મસ્ત થઈ ગઈ છે ગાડી. આખું ફર્યું બીનું થઈ ગયું પણ છતાંય બહુ મસ્ત થઈ ગઈ છે. અને એક સાઈડ અમારી ક્રિશાબેન લેસન કરતા હતા અને અમારા ખુશાલીબેન પોઝ મારતા હતા. એ મસ્ત લાગે નખરા કરતી હોય ને એટલે. પછી હાઈ કે અને આપણે વિડીયો ઉતારતા હોય ને એટલે ડાયરેક્ટ હાઈ તો કહેવા જ માંડે, કાં પોઝ મારે કે એમ કે મારા ફોટા પાડે. મેં કીધું કે તાર બહાર જવું છે? કે આ જાવું કે હું ચંપલા પહેરી આવું. ચંપલા પહેરી આવીને તે ઊંધા હતા ને એને કીધું કે ઊંધા ચંપલા પહેર્યા છે. પછી એને ફટાફટ ઉતાર્યા ને પાછા સીધા કરે છે. પછી કે આ સીધા છે? હું કહું હા. પછી એને ફટાફટ પહેર્યા. અને એને મારી મમ્મીને બેને જવાનું હતું મારી મમ્મીની ઘરે, એ બે જાતી હતી. પછી મેં આ ચોલી લીધા હતા, જોકે મારી મમ્મીએ સીવા છે. આ સાડી હું લઈ આવી હતી, પહેરીને બતાવું કેવા લાગે છે. 2 ટાઈપથી નાખી શકાય. એક મેં આ રીતે દુપટ્ટો નાખ્યો હતો. આ દુપટ્ટો અલગથી મેં લીધેલ છે અને કેવો લાગતો હતો આ સાઈડ અને આ બીજી સાઈડ બતાવું તમને કે આવી રીતના પણ નાખી શકો તમે દુપટ્ટો. એક આમ નાખ્યો હતો મેં. પછી મારી પાસે અલગ ટાઈપનો એ દુપટ્ટો હતો, પછી મેં એ પહેરીને નાખ્યો. તમને આ 2 દુપટ્ટામાંથી કયો દુપટ્ટો ગમ્યો એ કોમેન્ટ જરાક કરી નાખજો. તો પછી મેં મારા જે રનિંગ કપડાં પહેરતી હોય પહેરી લીધા હતા પાછા. અને બહાર જઈને જોઉં કે જેટલી હું શોખીન છું કપડાં પહેરવાની, એટલી જ અમારી કિસ્સું છે તેને મસ્ત મજાના ચોલી પહેર્યા હતા. ફિટિંગ કરવા હતા એટલે પહેરવા પડ્યા. પછી હાય કહેતી હતી કે હાય. પછી હું અંદર આવીને ત્યાં અન્ય મોબાઈલ પકડી લીધો હતો અને આ બેનને જ આવ્યો છે તાવ. નકર તો અત્યારે આ સમયે તો મારે જેઠાલાલ હાલતું હોય. પછી મારે વઘારવાનું હતું શાક. મેં ફુલાવર લઈ લીધું હતું અને 2-4 ટમેટાં લીધા હતા. પછી મારાને કરવાનું હતું કટિંગ. મેં ફટાફટ કરી નાખ્યું હતું કટિંગ ને હું કહું હું વઘારીશ શાક. રસોડામાં જાઉં છું તો પપ્પા કહે હું વઘારું આજ તો શાક. તો પછી મારા પપ્પા વઘારતા હતા. તો પહેલાં તેલ મૂક્યું હતું અને ફૂલ સગડી કરી નાખી હતી. પછી એમાં નાખી હતી રાઈ. પછી જીરું નાખ્યું હતું અને એકદમ કકડવા દીધું. ને પછી આપણે જે ફુલાવર ને ટમેટા મોયરા હતા એમાં મેં હળદર ને મીઠું નાખ્યું હતું, એ નાખ્યું. પછી એને એકદમ મિક્સ કરી નાખ્યું હતું. આ શાક બહુ મસ્ત બને, તમે એકવાર ટ્રાય કરજો.
પછી એક સાઈડ એને 5-10 મિનિટ એવી રીતના કકડવા દીધો અને એક સાઈડ મેં ચટણી પપ્પા કે હું લાવ કરી દઉં તો પછી પાણીનો ગ્લાસ ભરી દીધો હતો ને ચટણી પલાળી માં ધાણા પાવડર અને ગરમ મસાલો નાખ્યો મેં પછી પેસ્ટ ને બધું નાખી દીધું છે આપણે જે વઘાર કર્યો હતો એમાં પછી એને મિક્સ કરી અને આપણે કુકર કરી દીધું હતું બંધ હવે 2-3 સીટી થઈ જાય પછી આપણે શાક તૈયાર છે અને આલી સાઈડ મેં લોટ બાંધી નાખ્યો હતો મારી મમ્મી કે હું રોટલી કરી નાખું હું કહું તો હા કરી નાખ તો પછી કહેતી હતી કે હાલ હું કરવા માંડું પછી રોટલી કરતી હતી પહેલાં તો એને લોટ ઉપર બધો ખાર ઉતારી નાખ્યો ને પછી આલી સાઈડ એક કલાકાર બીજા આવી ગયા હતા કે મારે રોટલી કરવી એ રોટલી કરતી હતી ત્યાં તો આપણું ખાવાનું રેડી થઈ ગયું હતું રોટલી એ આલી સાઈડ બનતી હતી અને શાક ઉતારી નાખવાનું હતું પછી મેં શાક ઉતાર્યું શાકમાં મેં ધાણા ભાજી નાખી અને હવે આપણે એક સાઈડ રોટલી પણ થઈ ગઈ હતી ચાલો હું તો હવે જમવા બેસું છું તો આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય.